આજ રોજ કોંગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કર્યો છે। ગઈકાલે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી રાત્રે 2 વાગ્યા સુધી મારા વિસ્તારના સમર્થકો અને મારા વોટર્સો આ બધાની લાગણીને ધ્યાનમાં રાખી અને કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે। આવતી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીમાંથી ઉમેદવારી કરું છું અને દાહોદની તમામ જનતાને વિનંતી છે કે જે નેતૃત્વ તમે છેલ્લા 20-25 વર્ષથી જોવો છો એમાં 2-5 જણ શાસન ચલાવે છે, લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે, જાત જાતની ધમકીઓ આપવામાં આવે છે। પણ હું તો એક કર્મઠ કાર્યકર્તા નગરસેવક તરીકે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર દરેક માણસની પડખે ઊભો રહી અને એક મારી સેવાનું કામ કરું છું। એ કામ મારું અવિરત ચાલુ જ રહેશે। હંમેશા માટે લોકોની પડખે ઊભો છું, દાહોદ નગરની સાથે છું। મારો જ્યાં જ્યાં મારી જરૂર પડે મારો નંબર પણ આખા દાહોદમાં લગભગ લોકો પાસે છે। હું પ્રજાની કોઈને પણ ગમે તે જરૂર પડે એની સાથે છું। નેતૃત્વ ચોક્કસ બદલાયું છે, મારી કાર્ય પદ્ધતિ નહીં બદલાય અને હંમેશા કાર્ય કરતો રહીશ। આભાર। ભારત માતા કી જય। અમારી સાથે નગરસેવકમાં ભૂતપૂર્વ 5 નગરસેવકો બીજેપી માંથી કોંગ્રેસમાં જોડાયા છે। પરંતુ આગામી જે નગરપાલિકાની બોડી છે એમાં કોંગ્રેસ પક્ષનો શું જોઈએ હવે પરિણામ શહેર દાહોદની જનતા નક્કી કરશે અને જે રીતનું પરિણામ આવશે એ અમને સ્વીકાર્ય હશે ને। લોકોના કામ કરવા, અમારું કામ લોકોના કામ કરવાનું છે। ભાજપે યુવા ચહેરાઓ ઉતાર્યા છે, તમારા જે જૂના જોગીઓ છે તેમને કાપી નાખવામાં આવ્યા છે, તેને લઈને શું કહેશો? એ ભારતીય જનતા પાર્ટીનો વિષય છે। અમારું કામ સેવા કરવાનું છે। કોણે શું ઉતાર્યું એ મેદાનમાં આવીશું ત્યારે જોઈ લઈશું।